અને વાત હવે વડોદરાની, જ્યાં કોન્ટ્રાક્ટરે ખોદેલા ખાડામાં કાર ખાબકી ગઈ છે। જયરત્ન બિલ્ડિંગ 4 રસ્તા પાસે આ ઘટના બની છે। બેરિકેડ કે પછી સુરક્ષા વગર જ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં આવી હતી। કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવતા જ સ્થાનિકોમાં પણ ભારે રોષ ફેલાયો છે। વરસાદી ગટરની કામગીરી દરમિયાન કાર ખાડામાં ખાબકી છે, તો કામગીરીને લઈ સ્થાનિકોએ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે। આ જયરત્ન બિલ્ડિંગ છે, ભૂવો પડી ગયો છે। રોડ રિપેરિંગ ખાલી કરે છે અને ગમે તેવા ભૂવા પડી જાય છે। ભાઈ ગટર લાઈન નાખે છે, મોટા પાઇપ નાખવાની જરૂર છે, એની જગ્યાએ નાના પાઇપો નાખે છે। હમણાં તો કામ ચાલુ જ છે, એની જગ્યા જો હોલ બી પુરાઈ ગયા છે। પછી પાછા આવતા સાલ પાછો કોન્ટ્રાક્ટ પાસ થશે, પાછા આ લોકો રૂપિયા કમાવશે। અને આ કોર્પોરેશન છે ને કામમાં નિષ્કામ ગઈ છે ભાઈ। આડેધડ ખોદી નાખે છે ને આડેધડ કમાવે છે, પબ્લિક પરેશાન છે। વડોદરા શહેરના જયરત્ન બિલ્ડિંગ પાસે આજે કામગીરી ચાલી રહી છે, ગટર લાઇનની કામગીરી ચાલી રહી છે, જેમાં ઇજારદાર દ્વારા ધ્યાન આપવામાં નહીં આવતા આજે એક વાહન ચાલક જે રોંગ સાઈડે આવતો એવું લાગી રહ્યું છે ને એ ખાડાની અંદર એની ગાડી પડી છે। ખાસ કરીને વાત કરીએ, ઇજારદારે જ્યારે પણ આવી રીતે કામ કરતા હોય ત્યારે આવી રીતે રોડ ખુલ્લા ના મૂકવા જોઈએ, ખાડાઓ ખુલ્લા મૂકી દે છે, જેના પગલે કોઈને કોઈ વાહન ચાલક અંધારામાં અથવા તો વહેલી સવારે પરોઢની અંદર ટ્રાફિક જામની અંદર આ રીતની પરિસ્થિતિ સર્જાતી હોય છે। હાલમાં બેરિકેડ પણ મૂકી નથી ઇજારદાર દ્વારા, અધિકારી દ્વારા આ બાબતનું નિરીક્ષણ કરવામાં આવ્યું નહીં, સુપરવાઇઝન પણ ઝીરો છે। જોઈ રહ્યું આગામી દિવસોની અંદર કોર્પોરેશનના અધિકારીઓ અને ઇજારદારો ભેગા થઈને કઈ રીતની કામગીરી કરે છે, નાગરિકોને નુકસાન થાય છે કે ફાયદો થાય છે। હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા।